વેલકમ ટુ જલિયાન કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવા આંકડાશાસ્ત્રના પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિના માપનો સ્વાધ્યાય 3.4નો દાખલા નંબર 5 ગણીશું. મોસ્ટ આઈએમપી દાખલો છે. ઘણી વખત એક્ઝામમાં બેઠો પૂછાઈ ગયો છે અને આ વખતેની પણ વાર્ષિક એક્ઝામમાં પૂછાવાના 100% ચાન્સ છે. વિદ્યાર્થીઓને દાખલામાં ગણતરી કરતી વખતે 99% વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. તો જરૂરથી વિડીયો એન્ડ સુધી જોજો વિદ્યાર્થી મિત્રો. દાખલાની રકમ એમ છે: 100 વિદ્યાર્થીના એક સમૂહમાં મનોરંજન પાછળના માસિક ખર્ચની વિગત નીચે પ્રમાણે છે. આ ખર્ચનો મધ્યસ્થ શોધો. તમે રકમ જોઈ શકો છો. 200 થી ઓછા, 200 થી 400, 400 થી 600, 600 થી 700, 700 થી 800 ને 800 અને વધુ. વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, આવા વર્ગો આપેલા હોય ને 200 થી ઓછા એક બાજુ, સૌથી પહેલો વર્ગ 200 થી ઓછા લખેલો હોય એટલે આવી રીતે લખેલો ખાલી જગ્યાથી ઓછા અને પાછળ લખેલો હોય 800 અને વધુ એટલે ખાલી જગ્યા અને તેથી વધુ. આવા વર્ગોને ખુલ્લા છેડાવાળા વર્ગો કહેવાય. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થીઓને નથી આવડતું હોતું કે ખુલ્લા છેડાવાળા વર્ગો કોને કહેવાય. તો નોર્મલ આવી રેન્જ આપેલ હોય ને વર્ગોની એ નોર્મલ વર્ગ કહેવાય. પણ આવી જ રીતે રેન્જ આપેલ હોય અને સૌથી પહેલા વર્ગમાં લખેલો હોય ખાલી જગ્યાથી ઓછું અને સૌથી છેલ્લા વર્ગમાં લખેલો હોય ખાલી જગ્યા અને તેથી વધુ, તો એને ખુલ્લા છેડાવાળા વર્ગો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ખુલ્લા છેડાવાળા વર્ગો હોય અને તમને દાખલામાં એમ કે યોગ્ય સરેરાશ શોધો, તો તમારે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, સ્થાનીય સરેરાશ શોધી શકાય છે. મધ્યવર્તી સ્થિતિના માપમાં ખુલ્લા છેડાવાળા વર્ગો માટે યોગ્ય સરેરાશ સ્થાનીય સરેરાશ છે અને એમાં પણ સૌથી વધુ યોગ્ય હોય ને તો મધ્યસ્થ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી વિકલ્પ એક ગુણ બની જાય છે. ખાસ નોટ ડાઉન કરી લેજો. આ દાખલો સબ ઓડિટરની મેઇન્સના વિદ્યાર્થીઓને તો મોસ્ટ આઈએમપી કહી શકાય. દાખલા ઘણા પૂછાય છે. પ્રેક્ટિકલથી માર્ક્સ સ્કોર થઈ જાય. ટાટ ટેચેસના વિદ્યાર્થીઓને પણ હેલ્પફુલ છે. તો તમે રકમ જરૂરથી નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે દાખલો ગણીશું. તમે જોશો તો મેં રકમ લખી નાખી છે અને વિદ્યાર્થીને એફ કહી દીધા છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ સ્થાનીય સરેરાશ શોધવાની હોય ત્યારે આપણે સીએફ એટલે કે સંચય આવૃત્તિ શોધવાની. તો પહેલા વર્ગની 8 જે તે વર્ગ એના આગળના વર્ગની લેવાની, એટલે પહેલા વર્ગની 8, બીજા વર્ગની 23, તો આગળના વર્ગની 8 એટલે 23 ને 8 31, ત્રીજા વર્ગની 40, આગળના વર્ગની લઈ લઈ તો આગળના વર્ગની સીએફ 31 હતી, 31 + 40 એટલે 71. પછી ચોથા વર્ગની 17, તો 71 + 17 એટલે 88. પછી ચોથા વર્ગના પછીના વર્ગની 7, 88 + 7 એટલે 95 અને એના પછીના વર્ગની 5, તો 95 + 5 એટલે 100. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરવાનું, આવૃત્તિનો સરવાળો 100 થાય છે અને છેલ્લી સંચય આવૃત્તિમાં પણ 100 આવવા જોઈએ. એટલે એન અને છેલ્લી સંચય આવૃત્તિ હંમેશા સેમ હોય, નકા તમારા દાખલામાં મિસ્ટેક છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ આપેલા હતા અને તમને વર્ગ આપેલા હતા. તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો, સતત માહિતી આપેલ હોય ત્યારે સ્થાનીય સરેરાશનું સૂત્ર શું થાય? તો ખર્ચનો મધ્યસ્થ બરાબર M બરાબર N/2 માં અવલોકનને સમાવતો વર્ગ. N એટલે 100, 100/2 એટલે 50. 50માં અવલોકનને સમાવતો વર્ગ CF પરથી જોતા. હવે તમે જોશો ને તો પહેલી CF 5 છે, બીજી 31, એમાં 50 ના આવે. ત્રીજી તમારી કેટલી છે? 71, એમાં આપણા 50 સમાઈ ગયા છે. તો 50ની સામેનો વર્ગ મેં બોક્સ બનાવી નાખ્યું છે એટલે મધ્યસ્થ વર્ગ થઈ જશે 400 થી 600. જેમાં આપણે L કહી દઈશું 400, F કહી દઈશું 40, એના ઉપરના વર્ગની CFને લઈ લેવાની CF 31 અને વર્ગ લંબાઈ થઈ જશે 200. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, હું જે બોલી મેં લખી નાખ્યું છે. હવે આપણે સૂત્ર લખવાનું. ખાસ સૂત્ર નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. M બરાબર L + N/2 - CF/F × C. તમે જોશો ને તો મેં બરાબરની આમ વચ્ચોવચ્ચ પ્લસ લખ્યું છે, ક્યાંય લીટી આડી જતી નથી. ખાસ નોટ ડાઉન કરજો. L એટલે 400, 400 + N/2 100 મળ્યા હતા. CF આપણાને 31 / F બરાબર 40 અને C બરાબર 200. 400 + 50માંથી 31 જાય એટલે 19 × 200/40. સાદુરૂપ આપશો 400 + 19 × 200 એટલે 3800/40 એટલે 95.
400 + 95 એટલે 495, એટલે આપણો મધ્યસ્થ બનશે 495 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, બેઠી રકમ સાથે એક્ઝામમાં દાખલો પૂછાઈ જાય છે, મોસ્ટ ટાઈમપી કહી શકાય. તો ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો અને સબ ઓડિટરના મેન્સના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવા પ્રકરણનો દાખલો છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને કાંઈ પણ નવું શીખવું હોય તો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.